નમસ્તે મિત્રો, આપણે ટેકો પ્લસમાં મમતા દિવસ પર જે કામગીરી થાય છે એની ડેટા એન્ટ્રી રિયલ ટાઈમ બેઝિસ પર કરવામાં આવે છે. એ મમતા દિવસ આઉટરીચ હોય કે ફિક્સ એટલે કે ફેસિલિટી પર હોય તેની એન્ટ્રી કરવામાં આવે છે. ફિલ્ડમાંથી ઘણી વખત ખાસ કરીને FAW બહેનો દ્વારા મમતા દિવસ વાઇઝ વર્ક પ્લાન અથવા તો લાભાર્થીની યાદી નીકળે એ ટાઈપની રિક્વાયરમેન્ટ અથવા તો માંગણીઓ આવતી રહે છે. તો એના માટે આપણે મમતા દિવસ પ્લાનિંગ માટેનું એક ફીચર બનાવેલું છે, મમતા કેમ્પેન લિસ્ટ કરીને. એ આપણે PSCના ડેટા એન્ટ્રી ઓપરેટર, UPSCના ડેટા એન્ટ્રી ઓપરેટર, તાલુકા કક્ષાએ પ્રોગ્રામ આસિસ્ટન્ટ અને જિલ્લા કક્ષાએ પ્રોગ્રામ આસિસ્ટન્ટને આ ફીચર આપણે અસાઇન કરીશું. તમે એમાં જશો એટલે એડ ન્યૂ કેમ્પેન ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું એક તમને ડેશબોર્ડ દેખાશે. એમાં તમે દિવસ સિલેક્ટ કરવાનો છે. આ પ્લાનિંગ ઓલરેડી આપણી પાસે દરેક PSC, UPSC પાસે અને જિલ્લા તાલુકા પાસે ઉપલબ્ધ છે. એટલે તમે જે દિવસે સોમવાર હોય તો સોમવાર, મંગળવાર, બુધ કોઈ પણ દિવસ સિલેક્ટ કરી શકો છો. પહેલો મંગળવાર અથવા તો પહેલો બુધવાર હોય તો વીક 1, બીજો હોય તો વીક 2, 3, 4 એ તમે સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી આપણી પાસે બે અત્યારે ટાઈપ છે સેશનના, આઉટરીચ અને ફિક્સ્ડ. ઘણા બધા અર્બન વિસ્તારમાં આપણે ધન્વંતરી રથના પણ પ્લાનિંગ હવે કરી રહ્યા છે, તો એ ઓપ્શન આપણે થોડાક સમયમાં એડ કરીશું. હાલ આપણે ફિક્સ અને આઉટરીચનું પ્લાનિંગ કઈ રીતે કરવાનું છે એ જાણીશું. ફિક્સમાં આપણે PSCથી લઈ અને મેડિકલ કોલેજ હોસ્પિટલ સુધીનું પ્લાનિંગ કરીશું. એટલે તમે અહીંયા એ વસ્તુ સિલેક્ટ કરી શકો છો. તમે PSC સિલેક્ટ કરશો, અહીંયા મારે સ્ટેટનું લોગિન છે એટલે ગુજરાતથી સ્ટાર્ટ થાય છે. તમારું લોગિન હશે તો એ તમારે તમારા PSC અથવા તો તાલુકા અથવા તો જિલ્લાથી સ્ટાર્ટ થશે. તમે અહીંયા PSC સિલેક્ટ કરેલું છે એટલે આપણે PSC સુધીનું સિલેક્ટ કરી અને લોકેશન એડ કરીશું એટલે અહીંયા તમને હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેખાશે. ત્યાર પછી તમે અહીંયા એનું લોકેશન એટલે કઈ જગ્યાએ છે તે તમે કરી શકો છો. પ્રાઇમરી હેલ્થ સેન્ટર અને સેવ એન્ડ કન્ટિન્યુ કરશો એટલે આ સેશન ક્રિએટ થઈ જશે. બીજું આપણી પાસે આઉટરીચ સેશનની ફેસિલિટી છે. આઉટરીચ સેશનમાં પણ આપણે સેમ આશા એરિયા સુધીનું મેપિંગ આમાં કરી શકીએ છીએ. એટલે તમે અહીંયા જોશો તો તમને અહીંયા આશા એરિયા સુધી તમે સિલેક્ટ કરી શકો છો અને એક કરતાં વધારે આશા એરિયામાં સેશન થતા હોય તો તમે મલ્ટિપલ આશા એરિયા પણ અહીંયા એડ કરી શકો છો. આ રીતે એડ કરી અને એનું લોકેશન આંગણવાડી હોય, સ્કૂલ હોય કે સબ સેન્ટર હોય તો એનું અહીંયા તમે ડિટેલ એડ કરી અને સેવ એન્ડ કન્ટિન્યુ કરી શકો છો. આ રીતે તમારું આખું સેશન પ્લાનિંગ થઈ જશે. અને સેશન પ્લાનિંગ કર્યા બાદ આ રીતે તમને ડિટેલમાં જે પણ જગ્યાએ સેશન પ્લાનિંગ થયું હશે એ આવી જશે. એટલે આ રીતે આપણે આખું જે મમતા દિવસનું પ્લાનિંગ છે, આખા સ્ટેટમાં આપણે મહિનામાં 50,000 કરતાં વધારે મમતા સેશન કરીએ છીએ તો એનું પ્લાનિંગ અહીંયા આપણે કરી શકીશું. અને એના આધારે FHW બહેનોને એમના મોબાઈલમાં લાભાર્થીની યાદી દેખાશે અને આપણે પ્રિન્ટના ઓપ્શન પણ ટૂંક સમયમાં એમાં ઉમેરીશું, જેથી કરી અને આશા બહેનોને પ્રિન્ટ આપવી હોય અથવા તો જોવું હોય તો એ ત્યાંથી જોઈ શકે છે. પરંતુ આ કામગીરી આપણે જલ્દીમાં જલ્દી પૂરી કરીશું તો આ બધા નવા ફીચર્સ આપણે એડ કરી શકીશું. એટલે આપણે આ મમતા દિવસનું પ્લાનિંગ ડિજિટલ કરવાનું થાય છે. થેન્ક યુ.